श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे भ्राता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जैसे। देखो एक मिनट, झूले झूलन के दिन आए, श्रावण महीनो, श्रावण ना सरवरिया ने मारे वाल करी छे मेर, आना मोकल ने मोरार, आना आना सुरे करो छो बेनी, आना जेवड़ा थाव, आना मोकल ने मोरार। આજે 2-3 દિવસ તમને એવું થતું હતું કે વ્રજની વાતો કરસ, વ્રજ યાદ આવ્યું, તો શહેરમાં તો તમે વ્રજને ફીલ ના કરી શકો. અહીંયા જો પાછળ હમણાં મોરે આવશે, કોયલનો અવાજ આવે, આપણી પયોધા, પછી યમુના, પછી સુરભી, અને આ ગોવાળિયાઓ, અને આ આખું વાતાવરણ જાણે નંદ બાવાની ડેલી જેવું. તો પરમદીના કહેતા હતા, હાલ ખેતરે જાય, હાલ ખેતરે જાય. ગરમી ભયંકર, અત્યારે કેટલી બધી ગરમી છે, આપણા સહન ના થાય. પણ આજે પ્રભુ એવી કૃપા કરી કે નક્કી કર્યું, તમને ત્રણને ફોન કર્યો તો ત્રણેય હા પાડી. હવે ગાડીમાં 5 જણા સમાય તો મારા વાલાએ વ્યવસ્થા કરી દીધી. લૌકિક અલૌકિક બધા જ મનોરથો પ્રભુ પૂર્ણ કરે છે, કરે છે, કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનું પ્રગટ પ્રમાણ એ કે અધિક મહિનામાં આગલા દિવસ સુધી ક્યાં કઈ ગૌશાળામાં આપણે સત્સંગ કરવો એ નક્કી નહોતું. રાત સાંજે 6-6:30 રીમાનો ફોન આવ્યો તો હું રડી ગઈ. મેં તો રીમા કાંઈ નક્કી ન થયું, કાલથી તો અધિક મહિનો છે. એ ઢીલી થઈ ગઈ. આકાશ કે મમ્મી તને વલ્લભ ઉપર વિશ્વાસ નથી? અને ઓચિંતાનું 16નું યાદ આવ્યું તો ઉદયભાઈએ ફોન કર્યો, તરત પાછો એમનો ફોન આવ્યો, ઈલા આંટી તમે વાત કરી લો. પાછા રાતના આવ્યા ઘરે, મને બધા એટલા સારા મળ્યા છે કે મારી લાયકાત નથી. ઘરે આવ્યા, વાત કરી, તરત શ્રીનાથભાઈ બોલ્યા, અરે આનાથી ઉત્તમ શું? બધા કહે કે વૈષ્ણવોને સંભળાવે, વ્યક્તિઓને સંભળાવે, તમે તો ગાયોને સંભળાવો છે. મેં કીધું હા, કાલથી આવી જ જાઓ. પછી મેં કીધું બધી વ્યવસ્થા થઈ જશે. અને ખરેખર સોલા ભાગવત સંસ્થા એવી છે જેણે જે વ્યવસ્થા કરી છે, કદાચ મારા પિયરમાં કે મોસાળમાં મને ન સાચવે એવા આપણને બધાને, મને એકને, તને, તમને નહીં, 100 આવે તો 100 ને 500, અને નંદ ઉત્સવમાં તો મને એમ કે 150-200 આવશે. હજી તો જેવા પહોંચ્યા તો 400 માણસને જોયા નહીં. રીમા મારા કાનમાં કે છે આપણે કેટલાનું કર્યું છે? મેં કીધું ભરે મારા રસોઈયાને પૂછી જો. તરત પાછું ચેન્જ કર્યું કે ભાઈ આટલા એ નહીં થાય. અને પ્રભુએ બધી વ્યવસ્થા, 500-550 માણસ હતા તોય વધ્યું હતું. છેલ્લે મેં આને બોલાવી, કાનમાં મને કે ચિંતા કરો માં, બધું બરાબર છે. બધા ગોવળિયાઓને દીધી, વોચમેનને, અને તોય આપણે 12 દેવા ગયા હતા. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. હવે આજે સવારથી મન હતું કે ભાઈ અહીંયા આવું છે. ગાયો જો આમ, ઓલી સુરભી, ઓલી યમુના તો એવી નામ પ્રમાણે જ ગુણ. આ ત્રણેયમાં સૌથી તોફાની હોય તો પયોધા, આ નાની સિંહણ જેવી. હમણાં છોડો, તમે જુઓ, જે તમારા આખા ખેતરમાં દોડાદોડ કરે. અને સૌથી જો ઓલી સુરભી સાંભળે છે ને, હજી આજે કેટલા આપણે 2 વર્ષ થયા મિત્તલ ગાયને? હા, 2 વર્ષ. હજી જુએ ને એટલે મારવા જ દોડે. એટલે ગીરની ગાય હોય ને થોડી એવી જ હોય એમ. પણ અહીંયા આવ્યા, ભલે ગરમી થાય છે પણ જે આનંદ આવે. આપણે ગાડીમાંથી ઉતરા તો 5 શું બોલ્યા, આવી ચોખ્ખી હવા, 5 સ્ટાર હોટેલમાં તમને એસી સરસ મળે, વેઇટર મળે, એટેચ બાથ મળે, પણ આ વાતાવરણ કરોડો રૂપિયા દો તોય ન મળે. અમારે ત્યાં લંડન થી ને મહેમાન આવ્યા હતા. હવે એ લોકોએ કોઈ દિવસ આમ 3 સ્ટાર ને કરોડોપતિ, તું હતી જ ને, એટલે આકાશ અંદર આવીને મને પૂછે, આ લોકોને ક્યાં લઈ જવા છે? આ લોકોને ક્યાં લઈ જવા છે?
એટલે મેં ખેતરે. એ મમ્મી બોલતી નહીં, ત્યાં તો મચ્છર હોય ને મમ્મી ત્યાં આડું અવડું હોય. મેં કઈ વાંધો ને, તું શાંતિ રાખ. બહાર આવીને મેં કીધું તમારે 5 સ્ટારમાં જવું હોય તો આપણે જઈએ, તાજમાં જવું હોય તોય જઈએ. કારણ કે આ લોકોને બહુ સાચવત. આકાશ ને તૃપ્તિ ને ગયા તા ફરવા, ત્યારે એ વૈષ્ણવે જાનથી વધુ એમને સાચવા હતા. તો પછી મને કે નહીતર બીજે ઇલાન્ટી કયો આપણી પાસે ઓપ્શન છે? મેં તો અમારે ખેતર છે, ફાર્મ હાઉસ નથી. અમારે ફાર્મ હાઉસ નથી બનાવવું. ફાર્મ હાઉસમાં આ બધું ના હોય. અહીંયા રજ, અહીંયા આ ઘાસ, અહીંયા વાતાવરણ, અહીંયા આ વૃક્ષો, આ બધું. મેં તો ફાર્મ હાઉસમાં ના હોય. મારે મજાને સરસ આવું બધું મારા ગોવાળિયાઓ રે, ગાયોને સાચવે, દોવે અને ઠાકોરજી માટે દૂધ મોકલાવે. એટલે મેં પૂછ્યું તમારે ખેતર છે? એ કે ખેતર. તો પછી ત્યાં એ કે ઇંગ્લિશમાં મને પૂછ્યું કે આ ઓલા ચૂલા ને પછી આમ રોટલા ને હોય. મેં કીધું, પછી આ લોકોને ફોન કર્યો, વિક્રમને જ કર્યો હતો, મને લઈ ઓલા આવ્યા હતા લંડન વાળા. તો એને કીધું કે બધી વ્યવસ્થા થઈ જશે, બા આવી જાઓ. તો અમે 15-16 હતા ને આપણે, રોટલા ત્યાં આટલા બધા કર્યા હતા. આ છોકરી અમે આવ્યા, આટલા રોટલા બેન, આટલો મોટો. એકમાં તો 4 જણા આપણે આવ્યા હતા ત્યારે. એને જે ચૂલા પર રોટલા અને ચૂલા પર ચા અને રીંગણ બટેકાનું ભરેલું શાક ને ખીચડી ને કઢી. એ કે લાંટી અમને બને 49 છે, મારી વાઈફ ને 33, અમારે બે વચ્ચે 12-13 વર્ષનો ફેર છે કે. પણ અત્યાર સુધીમાં સારામાં સારી હોટેલ, સારામાં સારી રેસ્ટોરન્ટ. પણ આજે જીવનનો આ લાવો લીધો છે ને, આ તો કોઈની તોલે ના આવે. હવે રાત પડી ગઈ તો મચ્છર આવે. પછી મેં કીધું તમારે ખુરશી નો ચેર આમાં તો આ ખાટલા પર જ બેસું. પાથરવા ગયા તો એ ના પાડી, પાથરા વિના બેઠા. અને પછી અહીંયા તાપણું કર્યું તો મને લાગે નહીં વિક્રમે મસ્ત તાપણું કર્યું. અમારા છોકરાને બહુ ડાયા છે. આ બિત્તલે એવી ને મારો વિક્રમ એવો. અને જે અમે રાતના પછી અંતાક્ષરી રેબા ને થોડા જોક્સ કર્યા ને પછી જે આનંદ નેચરલ અહીંયા છે ને એવો ક્યાંય નથી. એટલે મહિનો 1.5 મહિનો 2 મહિના થાય એટલે અમારા દાદાનું મન થાય કે હાલ ખેતરે. પણ મારી ખાસિયત એ મને એકલા ગમે નહીં. એટલે મને આ અને જો લિમિટેડ આવ્યા તો મજા આવે. આ તમને 3ને ફોન કર્યો. પૂર્વી કે હા, રીમા તો ના પાડવાનો સવાલ નહીં. રીતાબેન ને ઘણી વાર અનુકૂળ, આજે વખતે કે છે ના મારે. એટલે જે આનંદ અહીંયા લઈએ છીએ, મજા 3 સ્ટાર 5 સ્ટાર હોટલમાં અને આનંદ અહીંયા. અને અહીંયા જે વ્રજને યાદ કરવાનો. તમે લોકોએ તો પાલ જોયા નથી, જોયા છે? તમે જોયા છે વ્રજમાં? તે જોયા છે? આપણે ગઈ સાલ ગયા હતા ને. હા, આ તો આપણા તિલક બાવા હતા ત્યારે ને. પાલમાં જે આનંદ આવે ને, અત્યારે સાંજે પાલમાં બધા એવા ટોપ તૈયાર થાય, મસ્ત દાગીના ને કપડા ને, પછી બધે પાણી છંટાઈ જાય ને ગુલાબ જળ ને, પછી બધા વાજિંત્રો વાળા આવી જાય ને, સૌરાષ્ટ્ર વાળા આવે ને, રાસ ગવડાવે ને, બધા રાસ લે ને, પછી જે જમાવટ થાય ને, પછી તમે જુઓ તો જે એનું ગાવાનું ને, એનું બધાનું નાચવાનું ને, પછી વહુજી આવે અમારી ભેગા રાસમાં, જે આવે ને, પછી એ 1.5 કલાક અમે જે આનંદ કરીએ, પછી થાય વચનામૃત અને પછી થાય મનોરથના દર્શન અને પછી ભજન, પછી ભોજન. એ ત્યાં વાતાવરણ કેવું, ટેન્ટ, આપણે આ મિલિટરીના ટેન્ટ તમે લોકો જોયા છે ને, એવા ટેન્ટ હોય. એમાં એક જ બલ્બ હોય, એમાં નાવાનું હોય ને, પેલું તાપડું હોય અને પાટલો હોય અને ડોલેક પાણી લઈ આવવા, નળ બળ કશું જ નહીં. એ દૂરથી પાણી લઈ આવો અને એક ડોલથી નાવ અને અડધી ડોલમાં કપડા નીચો અને હુકવી દો. તમને એ રજનો પ્રભાવ એવો, એ જળનો પ્રભાવ એવો, ન તમારા કપડામાં વાસ આવે, ન તમે પેલા થાવ. હા, તમને ઠાકોરજીનો રંગ લાગી જાય, કારણ કે 40 દિવસ ન તમે સાબુ વાપરો કે ન તમે કાંઈ પેલું. શ્યામ રંગ ચડ જાય વા દિન હો જાય બેડો પાર, ખાतिर કર લે નહીં ગુજરિયા રસિયા ઠાડો તેરે દ્વાર. પાલમાં જે ગોપાલ છે ને, એ ગોપાલની જે વાતો, ગોપાલની જે લીલા, ગોપાલની જે લીલાસળી, એ નંદ બાવા, યશોદાજી, એ ગાયો બછડા, જો કેવી ઘંટડી વગાડે છે, આમ કેવી રાજી થાય, એને ઠાકોરજીની વાતો ગમે છે. જો આ બે કેવી શાંતિથી ઊભી છે ને, નહીં તો આ ઓલી બહુ મસ્તીખોર છે, ક્યાં ગઈ? એ તો આખા સિંહણ આરાધ્ય તેમ કે બા આ તો લાયન છે, લાયન દોડે ને આમ 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 એવી પેલી કરે ને. મારે કહેવાનો આશય એ છે કે મહિને 1.5 મહિને અહીંયા આવીને ચોખ્ખી હવા, સરસ વાતાવરણ,
ગામડું એટલે કે ગોકુળ, ગોવાળિયા, ગાય, બછરા, લીલોતરી અને આ પેલા ગાબડા જેવું મકાન અને આ એક ઢાળિયું, આ બધાની અંદર જે આનંદ છે એ આપણા ઘરે 24 કલાક. ઘણા મને એવું કે ઈલાબેન આમાં સેન્ટ્રલી એસી છે, આમ સ્ટાઇલ એવી, ઈલાબેન આમાં સેન્ટ્રલી એસી છે. મને બહુ સરસ. એટલે અમારે 24 કલાક એસી ચાલુ જ હોય. પછી કેટલી દવા લે છે એ મને ન કહે. શરીરના દુખાવાની, શરદીની, ઉધરસની. અહીંયા ભલે અત્યારે કેટલી ગરમી થાય છે મને ખબર છે, હું પરસેવે, પણ અહીંયાનો જે આનંદ છે ને એ એસી નો આનંદ નથી. આ રસનો આનંદ છે, આ રસાનંદ છે, આ પ્રેમાનંદ છે, આ રસામૃત છે. એટલે મને ને દાદાને છોકરાઓને ઘરમાં અહીંયા મહિને 1.5 મહિને આવવાનો એટલો આનંદ આવે કે અહીંથી બધું ભરીને લઈ જઈએ. તો સત્સંગ આજે એટલે અહીંયા કરવાનું મન થયું કે અમે આનંદ લઈએ તો તમે બધા અમારી સાથે લ્યો, અને જે સાંભળે છે એ લોકો પણ. આપણે ત્યાં વિવાહ ખેલ કર્યો હતો ચંપારણમાં, તો બધાના ફોન આવે. તમે એવું માનતા નહીં કે તમે ત્યાં એકલા હતા, અમે તમારી સાથે જ ગીત ગાતા હતા, અમે તમારી સાથે જ એમ કે બેન્ડવાજાની સાથે નાચતા હતા, અમે મંડપમાં હતા, એ કે અમે તમારી હારે કે કન્યાદાન દેતા હતા, અમે તુલસીજીને ચાંદલો. એટલો આનંદ કર્યો છે વિવાહ ખેલમાં ચંપારણમાં કે જેને કહેવાય ને કે આવો આનંદ કદાચ મારા એકના એક દીકરાના લગ્નમાં પણ ના કરી શકીએ. પેલો મજા હતી લગ્નની અને આ આનંદ કર્યો. એવો આનંદ કરવા આજે અહીંયા મન થયું. હવે અહીંયા આવ્યા અને ગોકુળનાથજીની ગાયોની વાત ના કરીએ ત્યાં સુધી સત્સંગ અધૂરો, અને ગોકુળની વાત કરીએ કારણ કે આ વાતાવરણ ગોકુળ જેવું છે તો મધુરો. તો ઠાકોરજી સેજ મોટા થયા તો બધાય પૂછે, યશોદા લાલો બોલતા શીખો? એ કે ના હજી નથી શીખો. તો પછી નંદ બાવા જાય બજારમાં તો બધાય પૂછે, મુખિયાજી એ મુખિયા લાલો બોલન શીખ ગયો? નહીં અભી તો નહીં શીખ્યો. પછી દાવ ભૈયાને પૂછે કે તું તો આટલું સરસ બોલે છે, તારો ભાઈ બોલતા શીખો? કે ના હજી નથી શીખ્યો. તો ઘરે આવ્યા એટલે યશોદાજી વિચાર કર્યો કે પેલા મારા લાલાને હું મારું નામ બોલાવીશ. એટલે ગોપાલને ગોદમાં લઈને કે લાલા બોલો મૈયા, ઓ મૈયા. એટલે ગોપાલ આમ હામું જોયું. વળી પાછા યશોદા લાલા બોલો મૈયા, ઓ મૈયા. એટલે ઠાકોરજી પાછા આંખો બંધ કરી દે. નંદ બાવા કે ને પેલા તારું નામ નથી બોલવું, પેલા મારું બોલવું છે. એટલે નંદ બાવા કે લાલન યું કાવ કરે, બોલો બાવા, ઓ બાવા. એટલે ઠાકોરજી આમ જો જાણે કોને કે. વળી પાછા નંદ બાવા કે લાલન યું બોલો બાવા, યું બાવા. ઠાકોરજી કઈ જાણે સમજતા નહીં, મુગ્ધ થઈને જો જાણે કોને કે. ઠાકોરજી આજે જ મેં સાંભળ્યું કે ભક્તિ ક્યારે વધે? તમે ખૂબ ગ્રંથોનું પાઠન કરો તો ના, તમે ઋગ્વેદ, અજુર્વેદ, આ બધા 4 વેદને ભણો તો ભક્તિ વધે ના, તમે પદ્મ પુરાણ વાંચો તો ભક્તિ વધે ના, તમે સ્કંદ પુરાણ વાંચો તો ભક્તિ વધે ના, તમે પૂર્વ મીમાંસા વાંચો તો ભક્તિ વધે ના, તમે ઉત્તર મીમાંસા વાંચો તો ભક્તિ વધે ના. તો ક્યારે વધે? તો કે પુષ્ટિ માર્ગની ભક્તિ બધાને એટલે ગમે જ, ઠાકોરજી એટલા વાલા લાગે છે, ઠાકોરજીને આપણે પ્રેમ એટલે કરીએ છીએ કે ઠાકોરજીની આ બધી લીલાઓ, બાળ લીલાઓ, માધુર્ય લીલાઓ, ખીરકની લીલાઓ, વૃંદાવનની લીલાઓ, ગોચારણની લીલાઓ, માખણ ચોરીની લીલાઓ, દાન લીલાની લીલાઓ, હોરીની લીલાઓ, નૌકા વિહારની લીલાઓ, અન્નકૂટની લીલાઓ, નવવિલાસની લીલાઓ, ચીરહરણની લીલાઓ સવાર સુધી ચાલે. તો આપણા ઠાકોરજીએ આ બધી રસાળ લીલા એવી આપણા માટે કરી છે કે આપણે આ લીલા રોજ સાંભળીએ તો ભક્તિ વધ્યા વિના રે નહીં. આજે તમને જો શુષ્ક લાગશે, કોઈ તમને એમ કે ચલો હું તમને અથર્વવેદનો પાઠ કરાવું અને એનો ભાવ સમજાવું, તમે અડધો કલાક પછી થાકી જશે. પણ એ જ આપણને એમ કે આ ઠાકોરજી આજે ખીરકમાં યશોદામાને બોલાવીને કેવી લીલા કરી હતી, સાંભળવી છે.
આમાં ગમે એટલું કામ હોય ગમે, અને આપણે સાંભળવામાં એવા તલ્લીન થઈ જાય કે આપણી નજર સમક્ષ નંદ બાવાની ડેલી, એમની ખીરક, એમની ગાયો, એમના બછરા, એમની ગમાણ, એમનું ઘાસ, એમનું ગોબર, એમનું ગૌમૂત્ર, યશોદામાં, લાલો, આ બધાના દર્શન થાય ને થાય જ, એમાં કોઈ શંકા ને સ્થાન ન. હવે નંદ બાવાએ કીધું લાલા મેરું નામ લાલન બોલો. ઠાકોરજી આમ મુગ્ધ થઈને જોયે શું કયો છે. પછી દાવ ભાઈ આવ્યા, એ લાलन मेरी बात तो मानेगा ही मानेगा। लालन मुँह के साथ खेलने आना है क्या वन में? ठाकुर जी लालन गैया के पीछे जानो क्या? लालन बछड़ा की पूछ लेके आओ क्या? लालन बोल भैया भैया। ठाकुर जी आम जुए वड़ी पाछा दाव भैया। लालन यूं नहीं यूं बोल भैया भैया। ठाकुर जी बोला नहीं। ત્યાં નંદ બાવાની ડેલીની અંદર ગોવાળિયા ગાયો ચરાવીને સાંજે ગાયોનું ધણ બછરા સહિત લઈને આવ્યા, અને નંદ બાવાએ ડેલી ખોલી અને અંદર ગાયો આવીને ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરવા માંડી. તો પહેલું વાક્ય જીવનમાં અવતાર ધારણ કર્યા પછી ઠાકોરજી બોલ્યા ગૈયા ગૈયા ગૈયા. નંદ બાવા, યશોદાજી, દાવ ભૈયા બધાય તાલી પાડવા માંડ્યા કે લાલો બોલતા શીખી ગયો. તો ઠાકોરજી પેલા શું બોલતા શીખ્યા? ગૈયા ગૈયા ગૈયા. તો ઠાકોરજીને જિંદગીમાં સૌથી વધુ વાલું કોણ છે? ગાયો. અમે આ પેલી ગાય સુરભી લાવ્યા, દિવાળી ઉપર લાવ્યા હતા ને, ધનતેરસ છે નહીં, ધનતેરસ હતી ને, તો આ તો અમાર વિક્રમ તો હતો ને, મિત્તલ એકલી હતી, તો એને બધું બાંધી દીધું, એને ખવડાવ્યું, એને પાણી પીવડાવ્યું, 2-3 દી દોવા નથી દીધો નહીં બેટા. હા, પછી વિક્રમ આવ્યો અને જે અમે એ ગાયને ખવડાવવાનો, ગાયને જળ પીવડાવવાનો, ગાયના દર્શન કરવાનો, પછી અમે કંકુ ને ચોખાને લઈવા, એનું પૂજન કર્યું, એને માળાજી ધરાવ્યા, ઠાકોરજીને ધરાવ્યા, લાડવા ધરાવ્યા, અને પછી સુરભી આવી, તરત યમુના આવી, તરત આ પયોધા આવી. તો ગાય આપણું કોણ જેટલું રાખતી નથી, આપણે ખાલી આ ઘાસ એ ખાય અને મણ જેટલો પ્રેમ, મણ જેટલો એનું સાનિધ્ય. આજે અહીંયા આવીએ તો યાદ નથી રહેતું કે આપણને બીપી છે કે આપણને કોલેસ્ટ્રોલ છે. ઘરે હોઈએ ને પગ દુખે તો વિચાર આવે હવે ક્યાંક ઓપરેશન ન કરાવવું પડે. ઘરે હોઈએ ને બહુ પરસેવો વળે ને ખાવાનું ન ભાવે તો મનમાં વિચાર આવે હોલ બોડી ચેકઅપ કરાવવું પડશે. પણ અહીંયા આવ્યા યાદ રહે છે. આ વાતાવરણની અસર છે. અને આપણે માનસીમાં એવું માનીએ છીએ કે અહીંયા ગોકુળ છે, કારણ કે આ ગાયો છે, આ વનરાય જો રીખો, આ બધી વનરાય ચારે બાજુ તમે આમાં આ બધી ગાયો બછરા. હવે તમે વાં જાઓ એટલે પેલા છાણા, હમણાં આપણે મિત્તલ લઈ કહેશું રોટલા આટલા બનાવશે તો છાણા જ, ગાયનું છાણે એટલું અગત્યનું. તો આ બધું તો વલ્લભની કૃપા હોય તો મળે, બાકી બધા હોટેલમાં ને બહાર રખડીએ. આયા જે આનંદ આવે છે, અને મને આનંદ છે કે તમને લોકો જયારે ફોન કરું ત્યારે તરત તમે કોઈ ના તો પાડવાનો સવાલ નહીં, રાજી થઈને ગયો આ ખેતર અમારે આવવું છે. તો જેને ભાવ હોય અહીંયા સુધી પહોંચે, બાકી જેને આની કિંમત નથી ખબર કે આ ગોકુળ, આ ગાયો, આ બછરા, આ ગોબર, આ ગૌમૂત્ર, આ ચોખ્ખી હવા, ચારે બાજુ તમે જો આવતા હતા આપણે તો બધા ઓલા ગાયો પાછી આવતી હતી, પછી પેલા કામ કરીને આવતા હતા, બધાના માટે ટિફિન હતા. આ વાતાવરણ આપણને શહેરમાં મળે નહીં. હવે એક નાની વાત, એક ખેડૂત હતો, હવે એને દીકરો, હવે પેલાના જમાનામાં 18-20 વર્ષના છોકરાઓ થાય એટલે પરણાવી દેતા હતા, અને દીકરી ટાઈમમાં થાય પેલા પરણાવતા હતા. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ટાઈમમાં થાય ને પછી બાપ મોઢું જુએ, પરણાવે નહીં તો એ રવ નરકનો અધિકારી બને. તો પેલા પરણાવી દેતા હતા. તો દીકરો 17-18 વર્ષનો થયો એટલે એના પિતાએ વિચાર કર્યો કે હવે મારે આટલું ખેતર છે અને ખેતરમાં કૂવો છે, અને પેલા કોસ હતા, આવી લાઈટ નહોતી, કોસ હોય ને એ અંદરથી પાણી આમ કાઢે, તમે જોયું હશે, તમે લોકોએ જોયું હશે ગામડામાં આપણે. અને પછી એ બધા ખેતરમાં જાય.
હવે દીકરો જ્યારથી ને ખેતરમાં કામ કરવા માંડ્યો ને પાણી વાળવા માંડ્યો ને વાવવા માંડ્યો ને વાવણી કરવા માંડ્યો ને લણવા માંડ્યો ને પૂળા બાંધવા માંડ્યો ને ત્યારે માએ ધીમેકથી કાનમાં કીધું, સાંભળો છો લાલાના પપ્પા, ભીખાના પપ્પા, એ કે હવે લાલા આપણા ભીખાને પરણાવવો જોઈએ અને હારા હારા ઘરના માગા આવે છે. એટલે એના બાપાએ કીધું, હા પછી આપણે બે જાત્રાએ જઈએ. હવે કેટલાય બધા માગા આવ્યા હતા તો ભીખાને પૂછ્યું, ઈ કે બાપા એમાં મને ખબર ન પડે, તમારે જ્યાં મારું કરવું હોય ત્યાં કરી દો. અત્યારે તો જોયા પછી નાટક કરે કે બરાબર જોઈ નથી, હજી કોફી હાઉસમાં લઈ જાવી છે, હજી મારે એને પિક્ચરમાં લઈ જાવી છે, અને પછી 6 મહિના પછી પાછા કે આની યાર ફાવે એવું લાગતું નથી, મારે છૂટું પડવું. પેલા આપણા જમાનામાં છૂટા પડવાની તો મેં તો ક્યાંય વાત જ નથી. અમે રાજકોટમાં રહેતા હતા, ભલે ત્યારે આવું સિટી નહોતું, પણ મને યાદ નહીં કે છૂટાછેડા શું અમને ખબર જ નહોતી. ઘણી દીકરીઓને બહુ દુઃખ હોય ને 2-3 મહિના પિયર રહીએ ને એટલે અંદરો અંદર બધા વાતો કરે કે આ કેમ 2-3 મહિના થયા. એટલે બાપ દીકરીને કે બેટા એડજસ્ટ કરીને રહેવું પડશે, મારી આબરૂ ન કાઢતી, મેં તને શરૂઆતમાં સંસ્કાર તારને એવા આપ્યા, સહન કરીશ, એડજસ્ટ થઈ જાય, પછી તું જ રાજાની રાણી બનીશ. અને ખરેખર શરૂઆતમાં બધાય તમે ને અમે બધાય કર્યું હોય, આમાં કોઈ બાકાત ન હોય, પણ જો સહન કરી ગયા તો અત્યારે આપણે બધા કેવા છો. અત્યારે તો રોજ ફોન કરે, શું બનાવ્યું, તાર સાસુ કઈ મદદ કરે છે કે નહીં, સાકર નથી સુધારી દેતા, એ તારે કરવાનું. ઘરમાં જ્યાં પિયરિયાઓનો ડિસ્ટર્બન્સ હોય ને એના લગ્ન જીવન ડિસ્ટર્બન્સ થાય ને થાય જ. તો બધાય મીઠાનું પાણી પીએ. હવે સાંજ પડી એટલે બધાય આવવા માંડ્યા. એટલે યશોદાજી તો આમ સરસ તૈયાર થઈને કે હવે ભોજનની તૈયારી કરું, વાળું નહીં, હમણાં લાલો આવશે આમ તેમ. મૈયા ભગવત સ્મરણ, बढ़िया कियो तुम्हारे यहाँ तो चकाचक सब आ गए. यशोदाजी के सी बात करो छो, ये के अँ जमणवारी छे केम तैयारी न. यशोदाजी के शू, ये के अमर एक एक ना घर आवीने लालो आमंत्रण आपी गयो. यशोदा केवी लीलाओ, जो आ लीलाओ न होय तो आपने भाव आवे. कया भगवान में आवी लीला छे हे, आ पुष्टि मार्ग सिवाय रस क्यांय छे ज नहीं. હવે ઠાકોરજી ઉપર જો ગાય જો કેવી સાંભળે, આમ સાક્ષાત છે. તો એ ઠાકોરજી ઉપર કે મધુમંગલ પાછળથી નીકળાય એવું જ ખુદકો મારી. હમણાં માં બૂમ પાડશે, પણ માં તો બૂમ ન પાડી, સીધા સીડી ચડીને ઉપર ગયા. અહીંયા આવ તો બધાને જમવાનું કઈ આવે છે પ્રસાદ. ઈ કે કોણ કે છે, કોણ કે તે સાંભળ્યું નહીં, આ બધા કે તું આમંત્રણ. ઈ કે લે આ હાચું માની ગયા. માં જો તને એક વાત કરું, આ તું ભોળી રહી ને તારો લાભ બધાય લે. માં તો પાછા આમ ભોળ, હંમેશા દીકરો માને ઉલ્લુ બનાવે ને એવું દુનિયામાં કોઈ ના બનાવે. અને તમે જો 500 વાર આપણે છેતરાય હોય ને, 500 વાર મને અનુભવ છે. અને મારા સસરા તો એવું કેતા હતા, ઈ કે એલા માં દીકરાનો પ્રેમ કેવો કે હિમાલયમાં ફ્રીજ ની જરૂર નહીં, ત્યાં સતત બરફ હોય, પણ દીકરો તમને છેતરે કેવો ખબર છે. હિમાલયમાં ફ્રીજ વેચી આવવાનું કે તમે માની જાવ ને, હા બેટા તો હિમાલયમાં ફ્રીજ વેચી આવે. આપણે બધા જ માયલા છીએ અને એટલે જ દુઃખી થઈએ છીએ. તો ઠાકોરજી કે આ બધા આવ્યા, આ લોકોને કઈ ખબર પડે છે કે પણ તું ગયો તો કેમ. ઠાકોરજી જવાબ આપ્યો, એ બધા સાંભળો. માં મારા બાબા યજ્ઞ કરતા સ્વાહા સ્વાહા, પછી છેલ્લે 5 બ્રાહ્મણ ને જમવાનું, એ તો બેટા રોજ જમાડવા પડે. તો મેં સ્વાહા સ્વાહા કર્યું, ખોટું કર્યું બરાબર. મેં તો પાંદડા, મને કઈ શ્લોક નહોતા આવડતા, સ્વાહા સ્વાહા કરીને મેં ખોટું જમવાનું કીધું હતું. તો તમે ખોટી પાતર મૂકી દો ને કયો લ્યો આ બુંદી, લ્યો આ રસ, લ્યો આ રબડી, લ્યો આ દૂધ પાક, લ્યો આ ઈ કે સખડી, લ્યો આ દાળ, આ સદ્દાના, આ બેજનની રોટી, આ ટેટેનું શાક. માં તો અમે હામું જોયે. પછી ઈ કે પછી કહેવાનું કે લ્યો દક્ષિણા. એટલે આ બધા ઈ કે માં મેં તો ખોટો યજ્ઞ કર્યો, એટલે તારે ખોટી દક્ષિણા દેવાની. માં જેવા મારવા ગયા, પાછલે બાયણેથી બારી કૂદીને નીચે
माँ के लाला गिर जाएगो गिर, मैं तो को कछु नहीं बोलूं, मेरे लाल आजा आजा आजा। बधाने बेसाड्या અને માએ કીધું મારો લાલો જેને પ્રસાદ લેવા બોલાવે એ મારા માટે સર આંખો પર તમે બધાય બિરાજો, હું હમણાં વ્યવસ્થા કરું છું। રોહિણીજી પરમ ચતુર સુજાન, એમણે કહ્યું કે જલ્દી જલ્દી ખીર બનાવી દે અને હું પૂરી બનાવું। પાલીની બેને જોઈ તો લે બધાને પીરસી અને લાલાના હાથે બધાને દક્ષિણા અપાવડાવી। આ બધી લીલાઓ ઠાકોરજીની ના હોય તો હું ને તમે અહીંયા આવીએ જ નહીં। આજે તમને ને મને અહીંયા શું મળે? પણ આ લીલા જે અહીંયા આનંદ આવ્યો એ 4 દિવાલમાં ના આવે। તો આવી બધી કેટલી બધી પ્રભુની લીલાઓ। હવે આ બધી લીલાઓને તો હવે ભાગવતનું થોડું પારાયણ કરી અને વિરામ આપીએ અને અંધારું થાય એ પેલા પ્રસાદ લઈને ઘર ભેગા। મને જો કાંઈથી જવું જ ન ગમે, મને અહીંયા બહુ જ ગમે, બહુ જ સરસ, ખરેખર વાતાવરણ એટલું। તમારે અહીંયા છે ને કોઈ દવાની જરૂર જ ના પડે, તમે શ્વાસ ની અંદર લ્યો તોય ચોખ્ખી હવા, ઉચ્છ્વાસ ચોખ્ખી હવા। આ પાછું આમ ઘંટીથી ને દોડે, ઓલા ચૂલા ઉપર રોટલા બાજરીના બનાવ। હવે જો ગાય આપણે આવ્યા ત્યારે જ એને દોઈ એટલે મને ઈશારો કર્યો, મેં કીધું ભલે રહ્યું અંદર દૂધ, તો બાર કેવાના છે જો દૂધ ગાયનું ચોખ્ખું, બાજરી આપણા ખેતરમાં થાય, ઘઉં આપણા ખેતરમાં થાય, શાક આપણા ખેતરમાં થાય, અને પાણી આ લોકો કઈ આવું ઓલું આરોન ફારોનો ના પીએ। જો માટલાનું પાણી આપણે પીધું કેવો આનંદ આવ્યો। એટલે બધી ચોખાઈ જોઈતી હોય ગાય કેવી સાંભળે છે હા, અરે તો બહુ અમારી શરારતી છે। બોલો વલ્લભાધીશ। આ પ્રસંગથી શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે પ્રેમ માર્ગ ભક્તિ માર્ગમાં ભગવાનનું મહાત્મ્ય આપણને બાધક બને છે। બહુ મહાત્મ્ય જાણીએ ને તો ભગવાન માનવા માંડીએ, પછી પ્રભુને પ્રેમ કરતા બીક લાગે। પણ મારો લાલો, ઓલા વૈષ્ણવ હમણાં કઈ આવ્યા હતા આપણા ઘરે, પૃથ્વિકાબેન, એ આવ્યા એટલે મને કે તમારે ત્યાં અપરાજિતા થઈ છે? આપણે તો અપરાજિતા, પછી ખબર પડી કે આને આપણે કોયલ ને કહેવાય, પણ એ તો બધી ભાષા એવી બોલે ને એટલે મેં કીધું હા। મને કે એના બી થોડાક આપો, એટલે મેં એને બી આપ્યા। પછી એને 2-3 વાતો ઠાકોરજીના તત્સુખની એવી કરી એ કે મારા ઠાકોરજીને પૂરણપોળી બનાવું ને ઈલાબેન, એ કે જો તમારે મારું નામ નહીં દેવાનું, પ્રગટ કરે રસ જાય, મારાથી મોટી ઉંમરના, એટલે આમ મને દબડાવીને કે મારો બહુ જૂનો સંબંધ એમની સાથે। અને એવા 2-4 ભગવદીય છે જે મને ક્યાંય ખોટું કરતી હોય, કઈ શબ્દ મારાથી બીજો બોલાય તો મને આજની તારીખમાં ઠમઠોરે। ઠમઠોર એટલે તમને નહીં ઘણી વાર ખીજાતી, લે રીટાબેન કામ કર્યું, તો આ બિચારા એમ કે સાચી વાત, તો હું કહું તો એને મને 1-2 વાત એવી કરી, એ કે પૂરણપોળી, પૂરણપોળી એટલે તવા પૂરી, એ કે શરૂઆતમાં હું ક્રિયા કરતી તો પૂરણપોળી બનાવું ને તો 4 બનાવીને એક યાર મૂકી દો, તો કે મારા સાસુ ગામડેથી આવ્યા તો 8 આમની સેવા। એ કે પૃથ્વિકા આવું ના કરાય, કે કેવું કરાય? પછી એને મને સમજાવ્યું કે પૂરણપોળી એક ઉતારતી જવાની અને ઘીમાં બોળવાની, ચોપડવાની નહીં, બોળવાની। ઘીમાં બોળી હોય તો પૂરણપોળી, નહીતર પૂરણહોળી। શું કે ઘીમાં બોળી હોય તો પૂરણપોળી, નહીતર પૂરણહોળી। તો એ કે એક કરવાની, ઘીમાં બોળવાની, ચોપડવાની નહીં, અને આટલી વાડકી ઘીની મૂકવાની, એટલે એમાં બોળીને ઠાકોરજી આરોગ્ય। એટલે પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, પ્રભુ માખણથી વધુ કોમળ। તો એ જયારે મોઢામાં મૂકે ને તો એને જીભને કે એમના મુખારવિંદને કે એમના તાળવાને શ્રમ ન પડે, એ કે આમ ગોળ ગોળ ફેરવે ને ગળે ઉતારી જાય। આ ભગવદીઓ આવા મળે ને તો તમારો ભાવ વધે, નહીં તો આપણે બધા કેવા લે દેવ ચોખા મેલ મારો છેડો, આ ધરાયું કાની આપી 20 મિનિટ થઈ ગઈ ચલો સરાવી લ્યો। એ કે પૂરણપોળી હોય ત્યારે હું થોડી વધુ વાર રાખું, કેમ? એ કે એને સખાવને ભાવે, માકડાઓને બોલાવે, અને પાછા જો સામનેજી બરસાનાથી ઈશારો કરે તો સંકેત વનમાં લઈને પહોંચી જાય। એટલે ઈલાબેન એ દિવસે મારે 10-15, એટલે એ સાક્ષાત માને છે તો એ આવું વિચારે। આજ મને તમને આવો વિચાર ના આવે,
એ કે દાળ ઢોકળી બનાવું, દાળ ઢોકળી તો અંદર ઘી આટલું બધું અને લીંબુ. તો એ કે હું કોઈ દિવસ દાળ ઢોકળી બધા આમ ઓલા ગુલ્લા બનાવીને નાખે ને એવું ના નાખીએ, અમારે આમને એવું ભાવે. તો તમે કેવી રીતે? કે સાવ પતલી વણું અને ચોંટે નહીં. તો મેં ચોંટે નહીં શું કરો? એ કે જયારે અંદર પધરાવી ને ત્યારે ઘીથી હાથ પેલો કરીને પધરાવ, એટલે એક બી ઓલી ચોંટે નહીં. એટલે પ્રભુ એ કે મુખમાં મૂકે ને તો ગળે ઉતરી જાય. એટલે આવા ભગવદીઓ જયારે આપણા ઘરે આવે કે આપણને મળે ને આપણને શીખવાડીને જાય છે. મને બધા એવું કે તમે આ બધું કાંઈ વાંચ્યું ન હોય, આ બધું ગ્રંથમાંય નથી, પણ આ બધા વાતો કરે તો એમાંથી શીખવા મળ્યું કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે. એને જ ગિરાજ ધારણ કર્યો છે, એને જ હોળી ખેલ કર્યો છે, એ જ સખી બન્યા છે, એ પનિહારી બન્યા છે, એ જ્યોતિષી બન્યા છે, એ શંકરે બન્યા છે, એ રાધાજીને મહેંદી મૂકવા ગયા. હમણાં જ પ્રસંગ મેં સાંભળ્યો કે રાધાજીના ઓલું મહેંદી મુકાવી હતી. તો મહેંદી મુકાવવામાં અત્યારે તો ઓલી બધી પ્રોફેશનલ આવે છે, પેલા તો કલાક 1.5 કલાક થતો. તો મધુમંગલ શ્રીદામાં રાધાજીના ભાઈ થાય, કઝિન, એટલે એને મધુમંગલને કીધું એ કે આજે મારે વહેલું જાવું છું. એ કે બેનને મહેંદી મૂકવાની છે ને, તો પછી એના 2 હાથે મહેંદી મૂકે તો મારે એને પાણી પીવડાવવું પડે, મારે એને માખી આવે તો ઉડાડવી પડે, મારી બેનને ભૂખ લાગે તો ખવડાવવું પડે. તો ઠાકોરજી સાંભળી ગયા. એ કે કલાક 1.5 કલાક થાય એટલે આજે હું તમારે યાર કે વનમાં ખેલવા નહીં આવું. આ તો એ કે મારે ઠાકોરજી કે એમ કલાક 1.5 કલાક ઓલો મહેંદી રંગવા વાળો, પેલા મહેંદી રંગવા વાળા જેન્ટ્સ આવતા હતા, લેડીઝ નહીં, મારા રાધાજી નો હાથ એના હાથમાં રાખે, ન ભૂતો ન ભવિષ્યથી. સરસ તૈયાર થયા, મૂછો બૂછો પાઘડી. મધુમંગલ બરસાના. એ કે કેમ? કે મહેંદી. એ કે તને મહેંદી મૂકતા આવડે? એ કે મને એટલું આવડે છે. રાધાજીના અને શું કે હથેળીમાં ચાંદ નહીં હોય પણ કૃષ્ણચંદ્ર હશે. મને મારું ચિત્ર દોરતા આવડે છે. તો રાધાજીને જયારે હું એમના હસ્તની અંદર મહેંદીના પેલાથી ને કૃષ્ણચંદ્ર નું ચિત્ર દોરીશ એટલે રાધાજી સમજી જશે. તો સામે મારા હાથમાં રાધાજી નું ચિત્ર દોરી દેશે. તો રાધાનું ચિત્ર મારા હાથમાંથી ક્યારેય નહીં જાય અને કૃષ્ણનું ચિત્ર એના હાથમાંથી ક્યારેય નહીં જાય. અને જઈને ઉભા રહ્યા તો પ્રભુના શ્રી અંગની સુગંધ એવી સરસ આવે, એવી સરસ આવે. તો લલિતાજીને બોલાવ્યા. એ કે મહેંદી મૂકવાની છે? એ કે આવી ગયા છે, બધું નક્કી થઈ ગયું છે. અને વૃષભાનજીએ બધી વાત કરી. એ કે આ મૂકવા વાળો છે ને એનું ઓળખું છું, બગાડી નાખશો નહીં, સારું કરે. ને રાધાજી આટલા ગોરા, આટલા સુંદર, આટલા હાથ બગાડવાનો. તો કે હવે કોને બોલાવા જઈએ? એ કે આપણા આખા વ્રજમાં તમે બધાને પૂછી જો કે આ શ્યામ જેવું, એટલે કે તું શ્યામ છો? તો નંદબા. એ કે ના આવે, નંદબાવાનો લાલો તો કાળિયો જોઈ ન ગમે, નપાવટ, ચોર, માખણ ચોરે, ગોપીઓન પાછળ. તમે એની વાત ન કરો, એ મને પસંદ જ નહીં, એનું નામ લ્યો. તો કે તને આવડે? તમે વ્રજમાં બધાને મારું પૂછી જો. લલિતાજીએ જઈને રાધાજીને કહ્યું. એ કે આ તો બગાડી નાખશે. એ કે હવે શું કરીએ? એ કે હવે એક કામ થાય, લલિતા પરમ ચતુર સુજાન, આને જે નક્કી કર્યું છે આપી દઈએ, નેક આને બોલાવી લાવ. ઠાકોરજી કે ચલો આપણો મેળ પડી ગયો. તો પ્રભુ તો 2 કલાક રાધાજીનો હાથ કોઈના હાથમાં રહે એ સહન ન કરી શકે. આ પ્રેમની પરાકાષ્ઠા. તો પ્રભુ તો મહેંદી મૂકવા વાળા બન્યા, બંગડી વેચવા વાળા બન્યા, પ્રભુ જે આ બધી મણિયારો બન્યા. આ બધી જે લીલા અદ્ભુત પુષ્ટિ માર્ગમાં, આ બધી ક્યાંય ભાગવતમાં નથી, ક્યાંય ગ્રંથોમાં નથી, પણ આ લીલા આજે પણ થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે લોકો ગયા ત્યારે ખબર ભાંડી રોડમાં એક ઝાંઝર એક બેનને કોક મળ્યું હતું. પછી ફોટો અમે ગયા ને, એ બેનને ઝાંઝર મળ્યું હતું. પછી એવા રાજી થઈ ગયા. એ કે મને તો ફળ મળી ગયું. પછી માનસરોવર પર સફેદ કેટલો મોટો સાપ, તું હતી જ ને ત્યારે. આ બધા કહેલું જ, આપણે ખોટું તો આમાં બોલવાનો સવાલ નહીં. તો વ્રજમાં તો આજે પણ આ બધી લીલાઓ. બરસાનામાં એક બેનને આખો ઓલા બંગડીનો ઓલો મળ્યો હતો, લાલ ને લીલો, સૌભાગ્યવતીનો. આ બધા હતા. આજે પણ આ બધું. પણ
જો ઘણા એને એવું લે હવે એ તો કોક ને પડી ગયો હોય તો મળે. ના, ઓલા કવિએ બહુ સરસ કહ્યું કે આંગણામાં સવારે ઉઠીને જોયું તો મોરપીંછ પડ્યું હતું. એટલે મેં કહ્યું કે મોર આવીને હમણાં ગયો હશે. ત્યારે મારા મિસ્ટરે કહ્યું એવું કેમ કેસ કે મોર આવીને ગયો હશે? આ જે પીછું ધરે છે એ મોરને ધરવા વાળા કૃષ્ણચંદ્ર જ આવીને ગયા છે. જેની જેવી મનનો ભાવ, પુષ્ટિ માર્ગ આખો ભાવ ભાવના ઉપર છે. હાલો પૂરું જ કરું છું, અંધારું થઈ જાય ને પછી. આરું અહીંયા એવો આનંદ આવે ને કે ભૂલી જાય કે ઘરે જવાનું છે. ભગવાને યશોદાજીના મસ્તક પર વૈષ્ણવી માયાનું આવરણ કરી દીધું. આ પ્રસંગથી શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે પ્રેમ માર્ગ, ભક્તિ માર્ગમાં ભગવાનનું મહાત્મ જ્ઞાન આપણને બાધક બને છે. આમાં તમે બુદ્ધિ વાપરો એટલે ભાવ ના આવે. ભગવાન પ્રત્યેના કેવળ વિશુદ્ધ પ્રેમનો અનુભવ એ ભક્તિ માર્ગની સાધના છે. જ્ઞાન માર્ગમાં મહાત્મ જ્ઞાન જરૂરી છે, પરંતુ પ્રેમ માર્ગમાં તો મહાત્મ જ્ઞાન ભૂલવું જરૂરી. જ્યાં સુધી મહાત્મ જ્ઞાન ભૂલાય નહીં ત્યાં સુધી ઈશ્વર સાથે પ્રેમ કરવાની હિંમત થતી નથી. ભગવાન માનીએ તો પ્રેમ ન કરી શકે, મારો લાલો માનીએ તો કરી શકે. મારી બા નવું વસ્ત્ર સીવે ને, હવે ઉનાળામાં ઘણી વાર તૈયારી કરે તો સાટીનનું, જરીનું સીવે. તો એકવાર હું ગઈ હતી ને તો જરીનું વસ્ત્ર, મેં કીધું તું અમને શું શીખવાડસ કે અત્યારે જરીના વસ્ત્ર ના આવડે, તે કેમ ધર્યું? મારી બા જરાય અકળાય ને એટલું સરસ સમજાવે. મને કે બોલી લીધું, ધીમે બોલ, માં ઠાકોરજીને કે શ્રમ પડે, તારો અવાજ રાખતી મને તો સિંદૂર પાઈ દેશે એમ કયો, ખીજાણે. મેં કેમ ધર્યું? ત્યારે એને એવો સરસ ભાવ, એ કે બેબી કાલે રાતને મને ઊંઘ નહોતી આવતી ને તો ઠાકોરજી માટે એ કે કપડું લઈ આવી હતી, વસ્ત્ર. તો પછી આ સીવું તો નાનું છોકરું નવું કપડું આવે ને તો વેન કરે. વેન ને તમે શું કહો? કાંઠિયાવાડી વેન કહેવાય, જીદ કરે, હઠ કરે. અમે વેન કહીએ, હઠ કરે, જીદ કરે. તો એ કે એને જોયું ને તો હવારના મને કહેતા હતા, મને ઓલું પહેરાવ ને, નવું પહેરાવ, નવું પહેરાવ. તો મેં શ્રૃંગાર કરીને 2 મિનિટ માટે તું આવીને પહેરાવ્યું. શું કામ? કે તું મારા લાલાને એમ કે ને કે વા લાલા, આ તો વસ્ત્ર તમને બહુ સરસ લાગે. મારા ઠાકોરજી મંદ મંદ મુસ્કાય ને હું એના સામું જોઈને ન્યોછાવર કરું. હવે હું વડું કરી લઈશ. 5 મિનિટ માટે એને વસ્ત્ર પહેરાવ્યું. શું કામ? મારા લાલો વેન કરે ને કે નવું. આપણા છોકરાઓ છો, આરાધે નાનો હતો નવું લાવ્યા હોય ને એ એટલી ગરમી હોય પણ એ પહેરાવી નહીં ત્યાં સુધી રોય છે, પહેરાવીને તરત કાઢ નાખે. હવે મજા આવી. તો પેલાના વૈષ્ણવોને આજે ગણ સાક્ષાત માને છે. આપણે બધા મૂર્તિ માનીએ છીએ, આપણામાં હજી એ ભાવ નથી. મારામાં નથી, તમારી મને ખબર નથી. તો મહાત્મ જ્ઞાન હોય ને પ્રેમ ન થાય. આજે નરેન્દ્ર મોદી અહીં આવે ને આપણે પ્રાઇમ મિનિસ્ટર નાન તેન માનીએ તો માન આપીએ, પણ આજે આપણે એમ કહીએ કે આપણે કેવા ભેગા ભણતા હતા, તમે નૂતન સ્કૂલમાં આવ્યા હતા ને તમે મને આમ વાત કરી હતી. તો એ ભૂલી જાય કે હું વડાપ્રધાન છું, હું ભૂલી જાઉં કે હું ઈલાબેન છું. જો લૌકિકમાં મહાત્મા ભૂલી જાય તો વાત કરવાની મજા આવે, તો અલૌકિકમાં તો સવાલ જ નહીં. 2 મિત્રો હતા, એક રાજા ને એક તેલી. જ્યાં સુધી તેલીના મનમાં એવો ભાવ હતો કે આ રાજા છે ત્યાં સુધી તે રાજા સાથે મિત્રતા જેવો વ્યવહાર કરી શકતો નથી. પરંતુ જ્યારે બંનેના હૃદયમાં એવો ભાવ જાગે છે કે તું રાજા નથી ને હું તેલી નથી, આવું અદ્વૈત સદાય ત્યારે જ પ્રેમનો આનંદ આવે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે મૃતિકા ભક્ષણ, ઓલી માટી ખાધી એનું, આ લીલા પ્રમાણ લીલા છે, તે તામસ પ્રમાણ લીલા છે. તામસ પ્રમાણ લીલામાં ભક્તના અંતઃકરણમાં રહેલું અજ્ઞાન અને અન્યથા જ્ઞાન બંને સાધક બને છે. અજ્ઞાન એ છે કે આ ભગવાન નથી, અન્યથા જ્ઞાન એ છે કે આ મારો પુત્ર છે. આ 2 પ્રકારની બુદ્ધિ ભક્તની ન થાય ત્યાં સુધી તામસ પ્રકરણની લીલા ઘટતી નથી. બીજે બધે ઠેકાણે અજ્ઞાન અને અન્યથા જ્ઞાનદાયક છે, પરંતુ અહીં તે સાધક છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ हमारे गुरुदेव ने दंडवत प्रणाम करो। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सूरभी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम।
जमुनावता पे संकर संकुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रगुप्तदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। બોલો વલ્લભાધીશ કી દ્રઢ ભરોસો દ્રઢઈના ચરણ કેરું। શ્રી વલ્લભનક ચંદ્ર છટાડીન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરું। साधन और नहीं आगली में जासो होय निवेरो। सूरकात है द्विजादरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરું। શ્રી વલ્લભાધીશ કી આસન મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી। બોલો વલ્લભાધીશ। ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય। બધાય વૈષ્ણવને જય શ્રી। આપણે યાર એમાં કોઈ શંકા ને સ્થાન નહીં। હવે ભીખાન પરણાયો, વો એવી ડાય આવી, રોજ જે ખેતરે ભાતું લઈને જાય એટલે સાસુ કે તડકો બહુ છે, સવારે કરી દેતી હોતો। એટલે ધીમેકથી ને સાસુ નામ લાજમાં કે બા સવારનું 8 વાગ્યાનું 12 વાગે ખાય એના કરતા મારે શું કામ હોય, વાસીદું થઈ જાય છે, પાણી ભરાઈ જાય છે, લીપણ કરી લઉં છું, રોટલા કરી લઉં છું, તમને માથામાં તેલ નાખીને વાળ ઓળી દઉં છું, બાપાને ગરમ ગરમ રોટલા ખવડાવું। બા હું 12 સાડા 12 નવરી થઈ જાઉં પછી ગરમ ગરમ રોટલા ને શાક ને આટલો શેરો એટલે શીરો લઈ જાઉં તો ગરમ ગરમ ખાય તો સાસુ એવા રાજી થાય કે મારી આંતરડી તને જોઈને બેટા એવી ઠરે છે, એવી ઠરે છે। અને સતત એ માને છે માં કાનોડામાં કાંઈ થાય એટલે કાનોડાની વાતો। હવે ભાતું લઈને આવે એટલે ઓલા જે કોહ વાગતા હોય એટલે એ કે હવે કોહ પેલું કરજો, અને આવીને ઝાડની નીચે બેસે। હવે જે કાનુડા માને ની ગાયને ખવડાવ્યા વિના ખાય નહીં। અત્યાર સુધી આપણા ઘરે ઠાકોરજી બિરાજે, અમે જેવો રાજભોગ સરાવીએ તો મારી બાએ શીખવાડ્યું હતું કે અત્યારે પેલા તો કેવું હતું બેબી 1-2 વૈષ્ણવ આવતા એટલે હવે ગાયનું કાઢવાનું તો અમને ખબર ન પડે એટલે આપણે તો એક રોટલી ને થોડું શાક ને, મારી બા કે આવું નહીં કરવાનું। આજે રાજભોગ સરાવો તો વૈષ્ણવને 2 કે 3 રોટલી જોઈએ કે નહીં? મેં કીધું આ એક વૈષ્ણવ જમે એટલું ગાયનું કાઢવાનું અમને શીખવાડ્યું। અને ગોળ તો ગાયમાં મૂકવાનો। તો જ્યારથી સખડી ધરાવીએ અમે પુષ્પ કરાવ્યા મહિનામાં અમારા ઠાકોરજી સખડી આરોગવા માંડ્યા। એમાં અમારા લાલા એવી લીલા કરીને કે કલ્પના તમે કોઈ ના કરી શકો। હવે ગાય લગભગ બંધ થઈ ગઈ તો અહીંયા આવે ઓલું લઈ આવી હોય એટલે તરત ભીખો કે લે પેલા સુરભીને ખવડાવી આવ, તો આટલો મોટો રોટલો ને અંદર ગોળ ને દાળ ને શાક ને બધું ભેગું ના કરે। પેલા છે ને જર્મન સિલ્વર આવતું, પિત્તળ આવતું, આ મને યાદ છે સ્ટીલ નીકળ્યું ને એટલે અમારી બાજુ હંસાબેન રહેતા હતા, એ ટીચર ભણેલા PhD। એટલે એક દી મેં કીધું બા હંસાબેન ને ત્યાં જે અમે નાસ્તો કરતા હતા ને સેવ મમરાનો તો આટલી મોટી સ્ટીલની થાળી હતી। મને કે હાય લોખંડમાં ખાધું? મારી બાઈ એવું મને પૂછ્યું। મેં કીધું લોખંડ નહીં હવે સ્ટીલ, તને તો કઈ ખબર પડે ને? એ કે બેબી આપણે એમાં નહીં ખાવાનું,
અને પેલા પિત્તળના વાસણ હતા ને કલઈ કરાવતા હતા. તમે જોઈ છે બધું? ઓલું આમ આમ કરીને મહિનો 1.5 મહિનો થાય એટલે કલઈ કરાવવા, ચાંદી જેવું થઈ જાય. અને એ વાસણમાં ખાવ ને તમે માંદા ન. જ્યારથી સ્ટીલ આવ્યું, જ્યારથી એલ્યુમિનિયમ આવ્યું, પછી જ્યારથી ના પેલા શું મેલેમાઇડ આવ્યો, ત્યારથી બધા મેલેમાઇડ થઈ ગયા છે. આટલા રોગ હતા પેલા મેં તો સાંભળ્યા જ નથી. મારો ઉછેર પૂરેપૂરો ગામડામાં થયો છે. આજે મને ગાય દોતાય આવડે છે, બકરી દોતાય આવડે છે. આ હાથ સારો હતો, રોટલા કરતાય આવડતું હતું, કારણ કે ઉછેરા છે ગામડામાં. તો ગાયનું બધું કાઢીને કે પેલા તો એને ખવડાયો, તો પછી આવે એટલે ભીખો નાઈ લે, કારણ કે સવારનું ઓલું ખેતરમાં બધું કામ કર્યું હોય ને, અને બેસીને પછી કે ચલ હવે પીરસ, ત્યાં સુધી હું શ્રી કૃષ્ણ શરણમ મમાની. એટલે ઓલી કે તમને ક્યાં ભગવાનનું નામ લેતા આવડે? એટલે મનમાં એને શ્રી કૃષ્ણ શરણમ મમાઈ બોલતા ના આવડે, એને નમો ભગવતે વાસો. શું કે ખબર? તે બનાવ્યો છો ને તું હાચવજે, તે બનાવ્યો તું હાચવજે. ઓલી રાજી થાય કે મારો વર કેટલો ભોળો. હવે એમ કરતા મા બાપ લીલામ પહોંચી ગયા. હવે 2 જણા રહ્યા, ઘરે બધું પહોંચીને આવે. એકવાર બધું કામ કરીને ભીખો બેઠો તો ઝાડની નીચે, અને એવું સરસ ગાય, કાના રે હો કાનુડા, તને બોલાવે તારી માં. કાના રે હો કાનુડા, કા તો ખેતરમાં બેઠો હશે, કા તો ગોપીના ઘરમાં હશે. જા 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 ઉતાવળો જા. 1 મિનિટ, આ મોબાઈલ તો નથી આની અંદર. જા 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 ઉતાવળો જા, કાના રે હો કાનુડા. નાનબાવાઈ મને મોકલી છે, યશોદા સંદેશો લાવી છું. ઊંચા ઊંચા સાદ મને પડાવના, કાના રે હો કાનુડા. નંદબાવાઈ મને મોકલી છે, કાના રે હો કાનુડા. ના ખાવું હોય તો ના ખાજે, ભાણે બેસીને ઉભો થાજે. કઢીલા દૂધ મારા પીતો જા, કાના રે હો કાનુડા. વાળું ની વેળા, વાળું એટલે સાંજનું જમવાનું, વાળું ની વેળા થઈ ગઈ છે, ગાવડી દોવાની રહી ગઈ છે. ડોંધણા તારા જડતા ના, કાના રે હો કાનુડા. તને બોલાવે તારી માં, કાના રે હો કાનુડા. દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યારું છે. દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યારું છે. શરણું તારું દેતો જા, કાના રે હો કાનુ. તો ઈ બેસે, એને એટલી ખબર કે ગોકુળમાં કાનુડો, ગોકુળ એટલે કાનુડાનું ગામ, ગોકુળ એટલે કાનુડો ને નંદબાવા ને યશોદા. હવે ન આવડે શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા, ન આવડે કાંઈ. આવીને ભગવાન તે બનાવ્યો, તું બધું કરજે, ભગવાન તે બનાવ્યો તું. હવે એકવાર આને ભાતું લઈને આવતા મોડું હતું, તો ત્યારથી એક સંત મહાત્મા પસાર થતા હતા. એને જોયું, આહા આખું ખેતર લહેરાય છે, અંદર શાકભાજી ને ઘઉં ને ચારે બાજુ વાતાવરણ ને મોર કળા કરતા હતા, ને પપૈયા પહી પહી બોલે ને કોયલ કો. એ કે આ ખેતરમાં આપણે ગયા વિના છૂટકો નહીં. આવીને કીધું જય શ્રી કૃષ્ણ. ઓલો કે આટલું અઘરું નહીં આવડે, કારણ કે ગામડાના માણસો. એટલે કે હા બાપા આવો, આવો સંત બાપા આવો, આવો. ખાટલા ઉપર પાથરી દીધી ઓલી ધડકી. કાઠિયાવાડમાં ધડકી એટલે રજાઈ, એ રજાઈ પાથરી દીધી. કોસ હલાવીને જળ દીધું કુવાનું ચોખ્ખું. બાપા ઈ કે હા. ત્યાંની વહુ આવી, ઈ કે લે આ રોજ આપણે ગાયનું કાઢતા હતા ને, આ જો સંત મહાત્માનું. એટલે પછી સંત મહાત્માએ કીધું, એ કે તમારા 2 નો છે ને એમાં 3 ભાગ કરજો, 2 નહીં. આમાં ઓલી ભૂખ્યું કોઈ ના રહેવું જોઈએ, આને કહેવાય સંત મહાત્મા. 3 ભાગ કર્યા અને 3 જમ્યા. એટલે પછી સંત મહાત્માએ કીધું કાંઈક માગ. એ કે બાપા તમારે આપવું હોય ને તો મને કંઈક એવો મંત્ર આપો ને મારો ઉદ્ધાર થઈ જાય. એ કે લે મંત્ર આપો. એ કે બોલ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.
આટલું મોટું ન આવડે ઈ કે બાપા. તો કે બોલ શ્રી કૃષ્ણ શરણમ. ઈ કે આ તો એનાથી અઘરું છે. એની વહુ આમ લાજ કાઢીને કે બાપા કઈક સહેલું નામ આપો ને અમને બે ને આવડે ઈ કે. એટલે કે તું વાસણ ઘસ્યા ભીખો કે. પણ ધીમેક થી ચરણ દાબીને કે બાપા એક એવું નામ આપી દો ને કે આખો દી હું બોલ બોલ. આ આટલું મોટું નહીં. ત્યારે સંત મહારાજે કીધું બોલ શ્રી કૃષ્ણ ચંદ્ર. શ્રી કૃષ્ણ ચંદ્ર. ઈ કે ઉભા રહ્યો. ઈ કે હું તને 108 વાર બોલાવું ને એટલે તને યાદ રહી જશે. બોલ શ્રી કૃષ્ણ ચંદ્ર. શ્રી કૃષ્ણ પાછો ભૂલી જાય. ચંદ્ર ચંદ્ર. ઈ કે હા. વળી પાછું કે બોલ. ઈ કે શ્રી કૃષ્ણ. હવે ઈ બહુ અઘરું પડતું હતું. હવે 108 વાર બોલાવ્યું હતું એને આવડી ગયું શ્રી કૃષ્ણ ચંદ્ર. હવે આખો દી ખેડે વાવે લણે માપે કાપે બધામાં શ્રી કૃષ્ણ ચંદ્ર શ્રી કૃષ્ણ ચંદ્ર. હવે બીજે દિવસે ઓલી ભાતું લઈને આવી. ઓલી કે હાલો. ઈ કે પણ હવે હું આ બંધ કરું ને ભૂલી જાઉં તો. ઈ કે એક કામ કરો તમે જ્યાં સુધી ખાવ ને ત્યાં સુધી હું બોલું પછી તમને મંત્ર આપી દઉં. એટલે કે હા બોલતો. ઓલી બોલે રાખે શ્રી કૃષ્ણ ચંદ્ર શ્રી કૃષ્ણ ચંદ્ર. આ ખાવા ગયો હાથ ધોવા તો ઓલી એ બૂમ પાડી કે હાથ ધોઈને લૂછીને આવજો તો આ ભૂલી ગઈ. એટલે ઓલીને આવીને પૂછ્યું બોલ ઓલો મંત્ર બોલ. મંત્ર બોલી કે ઓલી કે ઘસિત ચંદ્ર. શ્રી કૃષ્ણ બોલી ગયા. શું કીધું? ઘસિત ચંદ્ર. એ કે ઘસિત. એ ઘસિત ચંદ્ર ઘસિત ચંદ્ર. લાણે પાછ ચાલુ કર્યું ઘસિત ચંદ્ર શ્રી ઘસિત ચંદ્ર. આમ કરતા દિવસો જવા માંડ્યા. રાત જાય દિવસ આવે રાત. પણ આના મોઢામાંથી એ માને કે ભગવાને મને સંત મહારાજે આ શ્લોક એવો આપ્યો છે કે મારો ઉદ્ધાર થઈ જશે. એટલે રાતના ઊંઘમાં શ્વાસ લે ઘસિત ચંદ્ર ઘસિત ચંદ્ર ઘસિત ચંદ્ર. હવે 2-3 વર્ષ થયા તો ઠાકોરજી વૈકુંઠમાં લક્ષ્મીજીને કહે ઈ કે હાંજે આવીશ. ઈ કે કા કે મારો એક ભક્ત એવું મારું નામ લે છે ને કે હવે મારે એને મળવા ગયા વિના. ઈ કે આ ઘસિત ચંદ્ર છે તમારા? આ શું તમે જેને ને? ઈ કે ઈ શું બોલે છે એવું નથી જોતો. ઈ એવું માને છે કે ગોકુળનો કાનોડાનું નામ લઉં છું. હું ગોકુળમાં જે કાનો વસે છે ને માખણ ચોર એનું નામ લઉં છું. મને કાનોડો બહુ વાલો છે. એના વાકડિયા વાકડિયા વાર. એ જ્યારે ઘસિત ચંદ્ર બોલે છે ત્યારે એના મનમાં એના તનમાં એના બધા મુખમાં મારું સ્વરૂપના દર્શન કરે છે અને એ ઘસિત ચંદ્ર ઘસિત ચંદ્ર ઘસિત ચંદ્ર બોલે છે. લક્ષ્મીજી કે અમે થોડા રોકી હકવાના જાઓ ઈ કે કરવા ઉદ્ધાર. ઈ કે પ્રભુ તમારું નામ ઘસિત ચંદ્ર છે તો તમે જાઓ છો? ઈ કે મારું નામ ઘસિત ચંદ્ર. ઈ કે એકવાર સવારના પોરમાં યશોદાજીએ મારા વાંકડિયા વાર ધોવો ને તમે એટલે તમારે ગૂંચ કાઢવામાં બહુ તકલીફ થાય. અને એ તમે ધોવો એટલે એવા વાંકડિયા થઈ જાય ને. મારા મોટા દીકરાના એવા જ હતા. એને વાળ ધોવાનો હોય ને ત્યારે સંતાઈ જાય, ધાબે ચડી જાય કોકના ઘરે, કારણ કે ઓલા ખેંચાય. અને અમારે કેવું હતું કે એને 5 વર્ષે શ્રીનાથજી પેલું વાળ વડા કરવાના હતા. એટલે આટલા લંબા વાળ અને કાળા કાળા મેસ જેવા. હવે ઈ કે મારું નામ ઘસિત ચંદ્ર છે. ઈ કે કેવી રીતે? ઈ કે માએ કીધું કે ચલ લાલા સ્નાન કરાવી દો. ઈ કે મારે વાળ ધોવા નથી, મને ખેંચાય. આમ કરીને હાથ આમ કરી દીધા. કોને? ઠાકોરજીએ. માએ કીધું કે જો આજ વાળ નહીં ધો. માએ પ્રેમથી ને હાથમાં લાડવા દીધા, પેડા દીધા, ઠાકોરજીને મનુહાર કર્યો, વાર્તા કરીને ફોસલાવીને નવડાવ્યા, સ્નાન કરાવ્યું. એવા અંગ અંગોથી ગુહુ તેરી બેની ફૂલ અને રૂચી રૂચી ભાલ બનાવું. આંખમાં આંજણમાં દીઠો ના કર્યા, વાળ સરસ કેસ ગોથીને શીશ ફૂલ ધરાવ્યું, અહીંયા અલકાવલી ધરાવી દીધી, કાનમાં કર્ણફૂલ ધરાવ્યા, ગળામાં કંઠેસરી ધરાવી, હાથમાં કંકણ ધરાવ્યા, કમરમાં કટી મેખલા ધરાવી, પગમાં ઝાંઝર ધરાવ્યા, આંગળીમાં વિછિયા ધરાવ્યા, અહીંયા મુદ્રિકા ધરાવી અને ઠાકોરજીને નજર લાગી જાય એવા સરસ તૈયાર કર્યા. ત્યારે માએ કહ્યું સાંભળ, આજે 12 રેતીમાં રજમાં ગારામાં રમવા જવાનું નથી.
ઠાકોરજી બધી હા પાડે, પણ ધાયરું કોનું કરે? આપણે શું કહીએ? ધાયરું ધણીનું થાય. આપણે કેટલાય મનસુબા કરીએ, કેટલું મનમાં વિચારીએ, પણ ધાયરું આપણું થતું નથી. તો ચિંતા તો એ જ કરીએ. ચિંતન કરીએ ને તો ચિંતા કરવી પડે નહીં. પણ હું તમે ને આપણે કોઈ બાકાત નથી. આજે 3 દિવસ આંખને એટલી તકલીફ થઈ તો ઘણી વાર એવું થાય, આંખ જો કેવા હાલી ગયા. પછી મનમાં વિચાર કરીએ કે મારો પ્રભુ ક્યારેય મારું અહિત નહીં કરે, નહીં કરે, નહીં કરે. એમાં કોઈ શંકા ને સાર નથી. હવે જેવા માં કામે વળગા, ઠાકોરજીએ જોઈ લીધું. હવે વાંધો નહીં. દાવ ભૈયા કે જાવું જ ખીરકમાં ગાયો ક્યારની ભાંભરે જ કાના, તો જોવા માટે થઈને એવી બૂમા બૂમ કરે, ભાંભરી ભાંભરી, કાના એ કાના એ કાના, આવું કે હે દાવ ભૈયા એવું બોલે? એ કે હા બોલ ક્યાર. હવે દાવ ભૈયા ઉપસાવ્યા એટલે ઠાકોરજી તો માં કામ કરતા હતા. દોડતા દોડતા ખીરકમાં ગયા. હવે ગાય બધી બેઠી હતી. ઠાકોરજી કે આ બધી શું ઉદાસ આમ? કે હાવ નીરસ. આ બધી દોડે ખરે, મારે પાછળ હું દોડું, ગાય મારી પાછળ દોડે. એમ કરીને ગાયનું પૂંછડું આંબળ્યું તો ગાય બધી ઊભી થઈ ગઈ. એક ગાય ઊભી થાય એટલે બધી ગાય ઊભી થાય. બધા ઊભા થઈ ગયા તો ઠાકોરજી એના જે 2 સિંગ હતા ને એને પકડી લીધા. હવે હાલતા નહોતા શીખા, હજી ડગલા ભરતા હતા. તો ઓલા સિંગડાને પકડ્યા તો ગાય હાલવા માંડી. તો ગાયને ઠાકોરજીને હાલતા શીખવાડી દીધા. પછી ગાયે જોયું કે આજે શ્યામ સુંદર એટલા સરસ લાગે છે, એટલા દેખાવે મસ્ત લાગે છે. આજ કે બાની કે પરવારી જાઓ. આજનું રૂપ, આજનું સૌંદર્ય, આજનું તેજ, આજનો પ્રકાશ, આજનો પુંજ, આહા હા મારી જ નજર લાગી જાય. એટલે ગાયે વિચાર કર્યો કે આવા સુંદર તૈયાર થયેલા ઠાકોરજી જો બહાર જાશે ને કોકની નજર લાગી જશે તો આટલા વર્ષે નંદ બાવા યશોદાજીને ત્યાં લાલો આવ્યા છે અને કાંઈ થશે તો અમારાથી સહન નહીં થાય. તો જેવા સિંગડા પકડા એટલે ગાય દોડતી દોડતી બહાર આવી. ઠાકોરજી કે બચાવો બચાવો બચાવો. હવે ગાયે વિચાર કર્યો કે જો અહીંયા હું પાડીશ તો વાગી જશે, અને છાણની ગબાણમાં પાડવું તો વાગે નહીં, છાડમાં તો વાગે જ નહીં. બોલતાનું તમને અમે પહેલી વાર પરિક્રમામાં ગયા ને તો હવે નાના હતા ને બહુ જ દેખાવડી, તો આટલા આટલા ફોલ્લા પડી ગયા. તો અમારા ગોર ભેગા હતા. મેં તો માં ચાલીને નથી કર્યું. મારી બા આમ કાન પકડીને કે શું ફરી વાર બોલ. એટલે આપણે પાછા આમ કરવી છે. પછી ફોલ્લા જોયા તો મારી બાઈ મૂંઝાઈ ગઈ કે આટલા મોટા. તો ઓલા ગોર હતા ને એને શું કર્યું, માં છાણ હતું ને એમાં ઊભી રાખી દીધી. 10 મિનિટમાં ફોલ્લા વયા ગયા. અમારી સાથેનો સાચો બની આ ગાયના છાણનો પ્રભાવ છે. તો ઠાકોરજીને કેવી સાંભળે છે એને કેવી મજા આવે ઠાકોરજી. અને પછી ગાય ની વાત કરીએ છીએ એટલે આમ સ્થિર થઈ જાય. હા, ઓલી તો બહુ નાનકી, અમે નાના જબરા જ હોય બધા. તો પછી ગાયના જે પોદળા હતા ને આમ છાણ ગોબર, ત્યાં આવીને ઠાકોરજીને એ મેં ગીર ગયો ગીર ગયો ગીર ગયો, કોઈ ઉઠાવો ઉઠાવો ઉઠાવો. માં દોડતા આવ્યા. આવો સરસ તૈયાર કર્યો તો, દીઠો ના કર્યો, આટલા શ્રીંગાર, આવા વસ્ત્ર, આવા આભરણ, એ મારા ઘસીરચંદ્ર આવી જા. તો આ ઘસીરચંદ્ર નામ કોને પાડ્યું હતું? માએ પાડ્યું હતું. તો ત્યારે ઠાકોરજી અતિ પ્રસન્ન થઈને કીધું કે દુનિયામાં મારા ઘણાય નામ છે, એમાં એક નામ આ ઘસીરચંદ્ર મારી માએ પાડ્યું છે, કોઈ પાડે નહીં. માં પાછા ખીજાણા ને કહ્યું એ કે તું શુકર હતો. શુકર એટલે શું? ભૂંડ. ઠાકોરજી એનો અવતાર લીધો હતો ને, એટલે કે માં તને ક્યાં ખબર છે કે હું તો શુકર બન્યો. જો ભૂંડ હોય ને એ સારામાં ન જાય, એ ગંદામાં જ રખડે. પેલા બહુ હતા, હવે ઓછા થઈ ગયા. હવે બધું આ ગવર્મેન્ટ ની એટલી ઓલી કે હવે આપણને ભૂંડ નથી દેખાતા. તો એ કે તું તો શુકર જેવો છે. કે માં તું તો હાવ સાચું બોલે, હું તો શુકર જેવો હતો. તો આવી અદ્ભુત લીલાઓ આપણા ઠાકોરજી. હવે એકવાર સવારે ઠાકોરજી જાય ગયા તો નંદ બાવા હોમ કરતા હતા, યજ્ઞ. આવીને ગોદમાં બેસી ગયા. એ કે ચલો લાલા સ્વાહા બોલી. એટલે આ બધી લીલાઓ ભાગવતમાં નથી, આ બધી કીર્તનમાં અને વ્રજ ભાષાના જે પુસ્તકો છે આ વ્રજવાસીઓ પાસે સાંભળી હોય. તમે પરિક્રમામાં જાઓ ને એટલે તમારે જો જેને રસ હોય ને એ રાતના, અમને તો આ ગોર હોય ને પછી રાતના એ લોકો હાંડો કરે.
એ લોકોના હાંડામાં એવું શાક હોય, તમે કોઈ દી જિંદગીમાં ન ચાખ્યું હોય. બધું શાક ને રસાવાળું એવું તમે એવું ઘરે બનાવી જ ન શકો. અને આટલી મોટી મોટી ઘીમાં પૂરી અને મીઠાઈઓ તો કેવી, સવારથી લોકો કાંઈ ન ખાય, ભાંગ અને પછી આ બધું. એક દી હું તો ગઈ, આપણે તો ક્યાંય હખણા રહીએ જ ને, કીધું આ બધું કે ના ખાઈ શકે, ચખાડો જ ખરા. પછી તો જે હાંડો કરે ને થોડું મારે પાલે દઈ જ જાય. એમાં જે વ્રજવાસી વૃદ્ધ હોય ને એની પાસે બેસો ને વ્રજની લીલાઓ, ઘણા વ્રજના એવા લીલા સ્થળી છે જે કોઈએ નથી જોઈ. અને તિરોહિત આપણે જટારી ધામ ગયા હતા, કોઈએ જોયું? પણ આવું સ્થળ અમે ન જોયું. ત્યાં લાઈટોય નથી, પંખાય નહીં, ત્યાં તમને ચાય ન મળે, ત્યાં બાર દુકાને ન મળે, બધું. આપણે તો હખણાનો મેં જાતા વેત કીધું, રીમા અહીંયા ચા ની વ્યવસ્થા થાય થારું, પૂજી જો. તો ઓલા મહારાજ સાંભળી ગયા, અહીંયા આવો. મેં કીધું એ બાપા ચાય પીની, આપણે પાછા તરત હાથ પાડી દેવાના. ચાય તો યહાં કहीं નહીં મિલેગી, લેકિન ऐसा રસ पिलाવો. પછી આપણને ઓલી ચોખાની લસ્સી કે કઈક પાયું, દૂધ કે કઈક, હા ઠંડાઈ જાય. કેવું હતું, બધાના આટલા ગ્લાસ ભરી ભરે અને કઈ દેવાનું નહીં. ત્યાં પૈસાનો વ્યવહાર જ નહીં. તમે ગમે એટલું કયો તો પૈસા ન લે કોઈ, ત્યાં કોઈ ભેટ પેટી જ નહીં, પૈસા ક્યાંય મૂકવાના જ નહીં. અને ગાયો કેવી હતી હોજી, ક્યાંય તમને બીજું આ સિમેન્ટ કેવું ના દેખાય, એકલી આ રજ. અને ગંધમર્દન પર્વત કેવો, અને સરોવરમાં કમળ, એમાં નૌકા વિહાર કરે ઠાકોરજી. એ તો અમે દર્શન કર્યા છે. તો વાત કરતા હતા ઠાકોરજીને, તો નંદ બાવા યજ્ઞ કરતા હતા. એ કે બાબા યજ્ઞ શું કામ કરો? એ કે લાલા આપણે કાંઈ મનોરથ હોય ને, હજી તું નાનો, તને કાંઈ ખબર ન પડે, એટલે આ તને અમને આટલા વખતે ભગવાને આપ્યો ને એટલે અમે એનો આભાર માનીએ. ઠાકોરજી કે એટલે જે માગીએ એ મળી જાય. બીજે દિવસે મધુમંગ શ્રીદામા તોક સખ તન સુખો મન સુખો ધન સુખો સુબલ. કે ચલો જંગલમાં, કે જંગલમાં કે વનમાં? કે વનમાં હાલો. ગયા. એ કે આ સૂકા પાંદડા ભેગા કરો. કે શું કરવું છે? યજ્ઞ કરવાનો છે. હવે આપણે થોડા યજ્ઞ, એ કે બાપા છેલ્લે બોલતા હતા સ્વાહા, મને એટલું આવડે. સ્વાહા કહું ને એટલા સૂકા પાંદડામાં પાછું ઓલું પેલા, અત્યારે અમે લોકો આપણે પાંડાસણ ગયા, અમે સોમ યજ્ઞમાં રીમા આવી હતી, તો એ યજ્ઞ પેલા દિવાસળી થી નહીં, એ બે ઓલા ઘસે ને, તો સાઉથ ના બ્રાહ્મણો આવ્યા હતા. કેવા શ્લોક બોલે, તમે કલ્પના, આવા શ્લોક, આવા ઉચ્ચાર, આવું અમે તો જોયું જ નહીં. અને અમે તો છેક અંદર અમને તો આવવા દીધા હતા. અને પછી એમણે જે અગ્નિ પ્રગટ કર્યો, તો ઠાકોરજી એવી જ રીતે યજ્ઞ ઓલો અગ્નિ પ્રગટ કરીને ઓલા સૂકા પાન, એ કે ચલો હું કઉ સ્વાહા એટલે તમારે બધા આ પાંદડા સૂકા નાખો. જે ઈ કે સ્વાહા બોલું નહીં નાખે ને એને કા એની બોબડી મળશે, કા ઈ કે બાડી મળશે, કા તોતડી મળશે, કા લંગડી. બધા કે લાલા આવું ના બોલાય, જો ભાઈ યજ્ઞ છે. ઈ કે તો કે તું, એ કે હું સ્વાહા બરાબર બોલીશ. એટલે મને તો રૂપ રૂપ નો અંબાર, પછી વાળ સરસ હશે, પછી બોલતી મીઠું મીઠું હશે, અને મને જોઈને મંદે મંદે મુસ્કાશે, રોજ નવા વસ્ત્ર પહેરશે, રોજ મારા માટે નવી નવી સામગ્રી બનાવશે, રોજ હું વનમાં જઈશ તો ભાથું લઈને આવશે. બધા કે તું તો હજી લગ્ન જેવડો છો તા બોલ. અત્યારથી માગીએ ને તો ત્યારે મોટા થાય ત્યારે મેળ પડી જાય. કે જેવું સ્વાહા બોલે એટલે બધા. હવે યજ્ઞ પૂરો થયો પછી કે હવે એ કે મારા બાબા એવું કહેતા હતા, યજ્ઞ પૂરો થાય ને એટલે 5 બ્રાહ્મણ ને જમાડવા પડે. તો આપણે કેટલા છીએ? 1 2 3 4 5 6, કે આપણે તો 12 જણા, 60 બ્રાહ્મણ. એ કે એક કામ કરીએ, આખા ગોકુળમાં બધાને જમવાનું કહી દઈએ, કારણ કે આપણે યજ્ઞ કર્યો કે તે માગી લીધું. એ કે મસ્ત રૂમઝૂમ કરતી આવે, પગમાં ઝાંઝર પહેરાવ હોય, એ કે ઘોંઘટ તાયણો હોય, દાવ ભૈયા આવે એટલે કે એને બહાર બેસવાનું, કે માના પગ દાબે, મસ્ત રસોઈ બનાવે, હું ગાયો ચરાવવા જાઉં તો ભાથું. બધાય કે હા. ઈ કે હવે કે બ્રાહ્મણ ને જમવાનું, એ કે હાલો ગોકુળમાં કહી દે. ગોકુળમાં બધે કહી આવ્યા. સાંજે નંદ બાવા ત્યાં બધા પ્રસાદ લેવા આવી જાજો. સવારે બધા રસોઈ ચૂલો ચાલુ ન કર્યો. ઈ કે નંદ બાવા ત્યાં એટલે ચકાચક હોય, લાડવાઈ હોય ને, મોહન થાળી હોય ને, ઢાળોય હોય ને, ગાંઠિયા હોય ને, રબડી હોય ને, રસોઈ હોય ને, એ કે ત્યાં બાસુંદી હોય ને. આહા, નંદ બાવા એટલે નંદ બાવા, બધાને મોઢામાં પાણી આવે.
અને બહુ ભૂખ લાગે ને તો મીઠાનું પાણી પી લે. એવું સાયન્સ કે તમને બહુ ભૂખ લગાડવી હોય ને તો મીઠાનું પાણી પીઓ ને તો ભૂખ